વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા, જેમાં આપણે અગાઉ ચર્ચા કરેલી હતી કે જેમ કે પર્વતીય વિસ્તારમાં ઓક, પાઇન કે દેવદાર જેવા વૃક્ષો જોવા મળે છે, તેમજ રણ વિસ્તારમાં થોર જેવી વનસ્પતિ જોવા મળે છે। તો આ બધી જ વનસ્પતિ કેમ એકબીજાથી ભિન્ન હોય છે, તેવી જ રીતે આજે આપણે ચર્ચા કરવી છે કોઈ એક વિસ્તારની જૈવ વિવિધતા બીજા વિસ્તાર કરતાં કેવી અલગ પડે છે। ચાલો આપણે જાણીએ। આ જૈવ વિવિધતા વિશે પણ આપણે વાત કરેલી છે। જૈવ વિવિધતા શું છે તો કે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં રહેતા પ્રાણી કે વનસ્પતિની જે પ્રજાતિ છે એને આપણે શું કહીએ છીએ, જૈવ વિવિધતા કહીએ છીએ। અને આ જૈવ વિવિધતા છે બધા વિસ્તારમાં એકબીજા કરતાં કેવી હોય છે, અલગ અલગ હોય છે। જો રણની વાત કરીએ, આપણે પ્રાણી સૃષ્ટિની વાતમાં જઈએ તો કે રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે। ગરમ રણ સામાન્ય રીતે દિવસ દરમિયાન ખૂબ જ ગરમ અને રાત્રે ખૂબ જ ઠંડુ હોય છે। ગરમ રણ હોય દિવસે કેવું હોય, ખૂબ જ ગરમ હોય અને રાત્રે કેવું હોય છે, ખૂબ જ ઠંડુ હોય છે। તેથી તમને આ વિસ્તારોમાં એવી વનસ્પતિને પ્રાણી જોવા મળશે કે જે દિવસ દરમિયાનની ગરમી અને રાત્રે ઠંડીની સ્થિતિ બંને સહન કરી શકે અને તેમાં ટકી શકે। રણમાં જોવા મળતી વનસ્પતિના માંસલ પ્રકાંડ છે એ પાણીનો સંગ્રહ કરી શકે। માંસલ પ્રકાંડ એટલે કેવા પ્રકાંડ તો કે એના પ્રકાંડ હોય કેવા હોય છે, જાડા હોય છે, દળવાળા હોય છે। તમે લોકોએ જ્યાં થોર અથવા તો કેક્ટસ જોયું હોય તો તમને ખબર હોય કે એના પ્રકાંડ છે, જેની ડાળ જેવો ભાગ છે કેવો હોય છે, એકદમ જાડો હોય છે। તેનાથી તેમને આ સ્થાનોની ગરમ પરિસ્થિતિઓને રક્ષણ કરવામાં મદદ કરે છે। અત્યંત ઠંડા પ્રદેશોના પર્વતોમાં વારંવાર હિમવર્ષા થાય છે। આવી સ્થિતિમાં ટકી રહેવા માટે કેટલાક વૃક્ષો છે બરફને સરળતાથી સરકી જવા દે તેવાની ક્ષમતા ધરાવે છે। દેવદારના વૃક્ષનો આકાર કેવો હોય છે તો કે શંકુ આકારનો હોય છે। જો તમે ક્રિસમસ ટ્રી જોયા હોય તો એ ક્રિસમસ ટ્રી જેવો આકાર હોય છે અને ધરતી શાખાઓ છે બરફને શું કરે, સરળતાથી સરકાવવા માટે સક્ષમ બને છે। આગળના પેજે આપણે છે ને તો કે દેવદારના વૃક્ષ જોયા હતા અને આ દેવદારના વૃક્ષનો આકાર કેવો હશે તો કે શંકુ આકારનો અને એની ડાળી કેવી હશે, ઢળતી હશે, એની શાખાઓ બધી ઢળતી હશે, જેના લીધે એ બરફને શું કરે, ત્યાંથી સરળતાથી સરકાવી શકે। તમે અત્યાર સુધીમાં સમજી ગયા છો કે જૈવ વિવિધતા વિવિધ પરિસ્થિતિઓને કારણે દરેક વિસ્તારમાં શું થાય, બદલાય છે। જૈવ વિવિધતા એટલે શું તો કે બધી પ્રકારના પ્રાણી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રાણી જોવા મળે, તેને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ। જો રાજસ્થાનના ગરમ રણના ઊંટનું ચિત્ર જુઓ, આકૃતિ 2.11, અને લડાખના ઠંડા રણના ઊંટનું ચિત્ર જુઓ। જો આપણને બંને ઊંટ આપ્યા છે, એક તો રાજસ્થાનનું ગરમ રણનું ઊંટ છે અને બીજું શું છે તો કે લડાખના ઠંડા રણના ઊંટનું ચિત્ર આકૃતિ 2.12માં આપેલું છે। તમે તેમની વચ્ચે કયા તફાવત જુઓ છો? આ તફાવત તો આ ઊંટને કયા ફાયદા આપે છે? જો આપણે બંને વચ્ચે આ તફાવત જોઈએ તો બંને વચ્ચે શું તફાવત છે, જો આપણને જોતાં જ ખબર પડે છે કે આ જે ગરમ રણનું ઊંટ છે એમાં આ ખૂંદવાળો ભાગ કેટલો છે, એક જ છે, જે આમાં કેવા છે, બે ભાગ છે ખૂંદવા। આની ખરી અને આની ખરીમાં પણ કેવો છે, જે પગમાં બૂટ જેવું આપણને દેખાય એને શું કહેવાય, ખરી કહેવાય, અને બંનેની ખરી પણ કેવી છે, અલગ અલગ પ્રકારની છે। તો જોઈએ, ગરમ રણના ઊંટ છે એ કેવી પહોળી ખરીવાળા પગ ધરાવે છે। જો આ ગરમ છે એની ખરી કેવી છે, પહોળી છે। અને એલેક્સ જણાવે છે કે તેની દાદીએ તેને કહ્યું હતું કે લાંબા પગ અને પહોળી ખરી છે આ ઊંટને શું કરે તો કે રેતીમાં ખૂંપ્યા વિના રેતાળ રણ પર ચાલવામાં મદદ કરે છે। તો ઘણી વખત આપણને વૈજ્ઞાનિક કારણમાં પૂછી શકે કે ઊંટ છે એને રણ પ્રદેશનું વાહન કહેવામાં આવે છે, અથવા તો રાજસ્થાનનું જહાજ કહેવામાં આવે છે, અથવા તમને પૂછે કે ઊંટના અનુકૂલનો જણાવો તો શું આવશે તો કે પહોળી ખરીને લાંબા પગ ધરાવે અને આ લાંબા પગને લીધે શું કરી શકે તો કે રેતીમાં ખૂંપ્યા વિના રેતાળ રણ પર ચાલી શકે। બીજી બાજુ ઠંડા રણના ઊંટની ઊંચાઈ અને પગ કેવા છે તો કે ગરમ રણમાં જોવા મળતા ઊંટોની ઊંચાઈ અને પગની લંબાઈ કરતાં પ્રમાણમાં કેવા છે, ટૂંકા છે। જો આના પગ પણ તમે જોશો તો આના જે રાજસ્થાનના ઊંટ છે એના કેવા છે,
લાંબા પગ છે, અને જે આ બર્ફીલી લડાખના જે ઊંટ છે એના પગ કેવા છે? ટૂંકા છે. અને ઊંટની ઊંચાઈ પણ જો આ ઊંટ છે એની ઊંચાઈ કેવી છે? વધારે છે. જ્યારે આ ઊંટની ઊંચાઈ કેવી છે? એના કરતાં પ્રમાણમાં નીચી છે. આ ટૂંકા પગ તેમને પર્વતીય પ્રદેશમાં સરળતાથી ચાલવામાં મદદ કરે. અને આમના જે ટૂંકા પગ છે એ શા માટે કામ લાગશે? તો કે એને પર્વતીય પ્રદેશમાં ચાલવા માટે કામ લાગશે. ત્યારબાદ જોઈએ, રણમાં ખોરાક સરળતાથી મળતો નથી. આ બધું આપણે વૈજ્ઞાનિક કાળમાં લખી શકીએ. રણમાં ખોરાક છે સરળતાથી મળતો નથી, તેથી ઊંટ તેમની ખૂંડમાં ખોરાકનો સંગ્રહ કરે. ખૂંડ એટલે શું? તો કે આપણે આગળ જે ભાગ મેં તમને બતાવ્યો કે ઊંટની ઉપરનો જે ભાગ હોય તેને. ગરમ રણના દરેક ઊંટને કેટલી? તો કે એક ખૂંદ હોય છે. તેમને ખોરાકની અછત દરમિયાન ટકી રહેવામાં મદદ કરે છે. જે ઠંડા રણના ઊંટને કેટલી? તો કે 2 ખૂંદ હોય છે. આને કેટલી? 1 છે. અને આમાં કેટલી છે? 2 છે. શિયાળાના અંતે આ બંને ખૂંદ સંકોચાય, કારણ કે ઠંડા રણમાં ઓછો ખોરાક ઉપલબ્ધ હોય છે અને તે દરમિયાન તેઓએ તેમની ખૂંદમાં સંગ્રહિત ખોરાકનો ઉપયોગ કરવો પડે છે. તદુપરાંત તેમના માથાથી ગળા સુધી શું આવેલા હોય? તો કે વાળ છે વધેલા હોય છે, જે તેમને લડાખના ઠંડા શિયાળાથી બચવામાં મદદ કરે છે. એના માથાથી ગળા સુધી શું આવેલા હોય? વાળ હોય, જેના લીધે શું થાય? એને ઠંડી ઓછી લાગે તેના માટે. ઊંટમાં અન્ય કયા લક્ષણો છે કે જે તેમને રણમાં ટકી રહેવા માટે મદદ કરી શકે? અન્ય વિદ્યાર્થીઓ પણ તેમના અવલોકનો જણાવે છે. રાજસ્થાનના કાશીનું કહેવું છે કે ઊંટ છે એ શું કરે? ઓછી માત્રામાં મૂત્ર ત્યાગ કરે છે. તેમનો મળ શુષ્ક હોય છે અને તેમને પરસેવો થતો નથી. આમ ઊંટ પોતાના શરીરમાંથી વધારે પાણી ગુમાવતા ન હોવાથી તેઓ પાણી વિના પણ શું કરે છે? ઘણા દિવસો સુધી ટકી રહે છે. આ શું હતા? બધા ઊંટના અનુકૂલનો હતા. એને આપણે યાદ રાખશું. ઘણી વખત 4 માર્કમાં અથવા તો 3 માર્કમાં આ પ્રશ્ન તમને પૂછાઈ શકે. માયાએ નીલગિરી વિસ્તારના સોલા જંગલમાં જોવા મળતી સુંદર ફૂલોવાળી વનસ્પતિ બુહાન્સની વાત કરતા જણાવ્યું કે તે ઊંચાઈમાં નીચી હોય છે અને નાના પર્ણો ધરાવે છે, જેથી પર્વતની ટોચ પર ભારે પવનમાં પણ ટકી શકે. અને સિક્કિમની પેમાએ જણાવ્યું કે તે નજીકના પર્વતો પર ઊંચા બુહાન્સનું અવલોકન કર્યું છે. આમ બુહાન્સ જેવી વનસ્પતિ વિવિધ વિસ્તારોની અલગ અલગ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે જુદા જુદા લક્ષણો ધરાવે છે. જો તમને નીચે બુહાન્સના ફૂલ બતાવેલા છે. આ બુહાન્સ નામની વનસ્પતિ છે એ શું છે? તો કે વિવિધ વિસ્તારમાં અલગ અલગ અનુકૂલન ધરાવે છે. જેમ કે આપણે વાત કરી કે નીલગિરી વિસ્તારના સોલા જંગલમાં એ કેવી હોય છે? તો કે નીચી હોય છે ઊંચાઈમાં. જે સિક્કિમમાં એ કેવી હોય છે? તો કે ઊંચી હોય છે. એટલે જેવું એને વાતાવરણ મળશે તે પ્રકારે પોતાનો વિકાસ દર્શાવશે. આપણે શીખી ગયા છીએ કે કોઈ ચોક્કસ પ્રદેશની વનસ્પતિ અને પ્રાણીમાં વિશેષ લક્ષણો હોય છે, જે તેમને જે તે પરિસ્થિતિમાં ટકી રહેવા યોગ્ય બનાવે. આવા વિશિષ્ટ લક્ષણો કે જે વનસ્પતિ અને પ્રાણીને કોઈ ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા સક્ષમ બનાવે તેને અનુકૂલન કહે છે. તો તમને અનુકૂલનની વ્યાખ્યા પૂછી શકે. અનુકૂલન શું છે? તો કે કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિને પોતાના પ્રદેશમાં ટકી રહેવા માટે જે સક્ષમ બનાવે એવા કુદરતી વિશિષ્ટ લક્ષણો, જે એને કુદરતમાંથી પ્રાપ્ત થયા હોય એવા વિશિષ્ટ લક્ષણો છે કે વનસ્પતિ કે પ્રાણીને કોઈ ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે શું કરે છે? સક્ષમ બનાવે છે. એને આપણે અનુકૂલનો કહીએ છીએ. દેવદારના વૃક્ષનો આકાર, બુહાન્સની ઊંચાઈ એ એવા અનુકૂલન છે જે તેમને પર્વતીય પ્રદેશમાં શું કરે? ટકી રહેવા માટે સક્ષમ બનાવે. વનસ્પતિ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળને તેનું શું કહેવાય છે? નિવાસ સ્થાન કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે નિવાસ સ્થાન કોને કહેવાય? તો કે જે પ્રાણી જ્યાં રહેતા હોય, જે પ્રાણી અથવા તો વનસ્પતિ, એટલે કે જે પણ સજીવો જ્યાં રહીને પોતાનું વસવાટ કરતા હોય તેને શું કહેવાય છે? એનું નિવાસ સ્થાન કહેવાય છે. ઉદાહરણ તરીકે દરિયાઈ કાચબાનું નિવાસ સ્થાન શું છે? તો કે સમુદ્ર અથવા મહાસાગર છે. ઊંટનું નિવાસ સ્થાન ગરમ રણ અથવા ઠંડુ રણ છે. અને બુહાન્સનું નિવાસ સ્થાન પર્વતો છે. નિવાસ સ્થાને વનસ્પતિ અને પ્રાણીઓ તેના અસ્તિત્વ માટે શું તો કે ખોરાક, હવા, પાણી, આશ્રય અને અન્ય જરૂરિયાતો પૂરી પાડે છે. ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એક જ પ્રકારના નિવાસ સ્થાનમાં રહેતા હોઈ શકે છે.
નિવાસસ્થાન જે તે પ્રદેશની જૈવ વિવિધતાને આકાર આપવામાં શું કરે છે, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો એક આપણે વાત આજે શેની કરી, નિવાસસ્થાન અને અનુકૂલનની, એ પણ આપણે ખાસ યાદ રાખીએ. તમને એક માર્કમાં અનુકૂલનની અને નિવાસસ્થાનની વ્યાખ્યાઓ પૂછાવાની ઘણી સંભાવના છે. તેમજ આગળ આપણે જોયા ઊંટના અનુકૂલનો, જે પણ તમને પૂછાઈ શકે છે. આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યારે આ જ પાઠને આપણે આગળ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી મને રજા આપો, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો.